થાય. એટલે આ સમજાય ને, જ્ઞાનની ભાષા આવી છે કે જ્યાં ભણતર કાયમ આવતું નથી. એટલે મનુષ્ય દેહ હું છે, હું કામે જન્મમાં, જન્મનું કારણ હોય, કારણ વગર કાર્ય થયું ન હોય. તો આ કર્મ ક્યાંથી થાય છે? કર્મ કરાવનાર કોણ છે અને કર્મનું પરિણામ ભોગવનાર કોણ છે? આ કર્મ થતા બંધ થાય એને માટે આપણે શું કરવું? એવી જયારે જિજ્ઞાસા જાગે, અંતર મનમાં લાય લાગે, રાતે નીંદર ઉડી જાય, ભણકારા વાગે, મને આ જ્ઞાન કેદી થાય? તેદી અંતર મનમાં સદગુરુનું પ્રાગટ્ય થાય. એ જ્યાં બેઠા હોય ત્યાં ઝબકીને જાગીને તમારે ઘીરે આવે, એને તમારે ન જવું પડે. આટલી વસ્તુ આમાં હોય. પણ જાગો તઈ થાય, તેની ઘરે બેઠા જ આવે.